રાજા પરીક્ષિત ગંગાના કિનારે કથા સાંભળવા બેઠા હતા. જરા ધ્યાન આપજો. શ્રોતા બનીને રાજા પરીક્ષિત હતા અને વક્તા બનીને સુખદેવજી મહારાજ હતા. એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સાંભળવાનું પ્રારંભ કરવાની તૈયારી હતી. એક બાજુ સુખદેવજી, એના સન્મુખ રાજા પરીક્ષિત. કથા પ્રારંભ જ થવાની હતી. એવામાં દેવતાઓ આવ્યા. એ દેવતાઓ પાસે એક કળશ હતો, એમાં અમૃત ભર્યું હતું. શું હતું? અમૃત. કારણ કે પરીક્ષિતને ડર હતો કે હું અમર બની જાઉં, કારણ કે 7 દિવસમાં મૃત્યુ એનું નિશ્ચિત હતું. એટલે દેવતાઓએ કળશમાં અમૃત લઈ અને સુખદેવજીની સભામાં આવ્યા અને કહ્યું કે એક કામ કરો, આને મૃત્યુનો ડર છે ને, રાજા પરીક્ષિતને અમે અમૃત આપી દઈએ, એ બદલામાં તમે અમને કથા અમૃત આપો. જો અહીંયા વેપારી ધોરણ કર્યું છે કે રાજા પરીક્ષિતને અમૃત અને અમને કથામૃત. આજે દેવતાઓ પણ થોડા અહીંયા જરા દેવતાઓને પણ ખખડાવ્યા છે. ઉચ્ચ નિવાસ નીચ કરતુતી અને દેખન સકલ પરાઈ વિભૂતિ. ઊંચા આસન વાળા આજે થોડું નીચું વિચારે છે. હતા દેવતાઓ, પણ રાજા પરીક્ષિતને અમૃત, એના બદલામાં અમને કથામૃત આપો. હવે સુખદેવજી વિચારમાં પડ્યા કે આ નિર્ણય મારો નથી, આ નિર્ણય છે ને એ રાજા પરીક્ષિતનો છે. કે પરીક્ષિતને શું જુએ છે? અમૃત જુએ છે કે કથામૃત જુએ છે? રાજા પરીક્ષિત મૂંઝાઈ ગયા કે હવે શું કરું? ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે સુખદેવજી મહારાજ, પહેલા મને એ તો બતાવો કે કથામૃત અને અમૃતમાં કેટલો ફરક છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ફરક તો તું જાણવા માંગતો હોય ને, તો ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મણી. આ કાચના ટુકડામાં ને મણીમાં જેટલો ફરક છે ને, બેસી જાઓ બા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. जुबा पे राधा 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 नाम हो जाए, जुबा पे राधा 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 नाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. જે આગળ બેઠા છે ત્યાં 3 કલાક ત્યાં જ બેસી રહેજો, ઉઠતા નહીં. ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મણી, બેવમાં જેટલો તફાવત છે ને એટલું કથામૃત અને અમૃતમાં તફાવત છે. અહીંયા તો એટલા બધા દ્રષ્ટાંત આપ્યા છે. બેસી જા. હા, જય શ્રી રામ. એટલા બધા દ્રષ્ટાંત બતાવ્યા છે કે કથામૃત અને અમૃતમાં કેટલો ફરક છે. અને સાદી ભાષામાં કહીએ તો કથામૃત છે ને એ અભય બનાવે છે. અમૃત છે એ કદાચ અમર કરી દેશે, અમર કરી દેશે, પણ ક્યાં સુધી? સ્વર્ગ અપાવે અમૃત, પાક્કું સ્વર્ગ. અમૃત પી જાવ એટલે સ્વર્ગ આપે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પુણ્ય હશે ને ત્યાં સુધી. જેવું પુણ્ય પૂરું થઈ જશે ને એ સ્વર્ગના દેવતાઓ પણ ધક્કો મારીને કાઢી મૂકશે. સ્વર્ગ એટલે કદાચ કોઈને ખબર હોય તો, પુણ્ય છે ત્યાં સુધી દેવતાઓ રાખશે,
ઘણા એમ કે ને કે અમારે સ્વર્ગ જુએ, સ્વર્ગ જુએ, પણ તમારું પુણ્ય પૂરું થશે એટલે એ જ દેવતાઓ ધક્કો મારશે. સાદી ભાષામાં સમજાવવું ને તો સ્વર્ગ એટલે કે ખબર ને, આપડા પેલા અહીંયા જંગલમાં છોડ હોય ને, ખુજલી રહ્યો એટલે છોડ આવતો ને, એ આપણને લાગી જાય એટલે એટલી બધી ખંજવાળ આવે. અત્યારે તો ઘણા ઓછા થઈ ગયા એ છોડ, કદાચ કોઈને ખબર હશે. હા, એ ખુજલી જ્યારે શરીરમાં લાગી જાય, ખંજવાળ આવે, પણ ખંજવાળો ને ત્યારે એટલી મજા આવે, જાણે એમ લાગે કે ઓહો હો સ્વર્ગમાં છે. હા, જ્યારે એ જ ખંજવાળવાનું બંધ કરી દો ને પછી જે બળતરા થાય ને, હા બસ સ્વર્ગ એવું જ છે કે જ્યાં સુધી એ ભોગવો ને ત્યાં સુધી મજા આવે, બાકી એ પુણ્ય પૂરું થાય ને પછી મજા નહીં આવે. 5 સ્ટાર હોટલ જેવું છે. 5 સ્ટાર હોટલમાં જાવ તો કેટલો આનંદ આવે. સ્વિચ દબાવો તો પાણી આવે, સ્વિચ દબાવો તો જ્યુસ આવે, સ્વિચ દબાવો તો જમવાનું આવે. હા, ઘરે સ્વિચ દબાવો તો કદાચ વેલણ આવે. સ્વિચ દબાવો તો બધી જ ફેસિલિટી 5 સ્ટાર હોટલ. પણ ક્યાં સુધી? ખિસ્સામાં પૈસા છે ને ત્યાં સુધી. એ ખિસ્સામાં પૈસા પૂરા થઈ જાય ને પછી કદાચ એ વેટર તમારી સેવા કરતો હશે ને તો એ ધક્કો મારીને હોટલની બહાર કાઢી નાખશે. ખિસ્સામાંથી પૈસા પૂરા થઈ ગયા. બસ સ્વર્ગ એવું છે, જ્યાં સુધી પુણ્ય મળે ત્યાં સુધી. પુણ્ય પૂરું થાય ને એટલે એ દેવતાઓ ધક્કો મારીને કાઢી મૂકશે. અને અભક્ત હોય ને એને કોઈ દિવસ કથા ન સંભળાવી, જરા ધ્યાન આપજો. અભક્ત, જેનામાં પાત્રતા ન હોય ને એને કથા ન સંભળાવી, ભલે લાખો રૂપિયા મૂકી દે, એ દોષ લાગે. જેને કથા સાથે લાગતું વળગતું જ નથી, હા એને ન સંભળાવી. પાત્રતા ન હોય ને અને જે કથા વક્તા કોઈ સંભળાવે ને તો એને પાપ લાગે. જેનામાં પાત્રતા હોય એ જ કથા સાંભળી શકે.